તમે આખા ગામમાં વાત કરી હતી કે જાન જ્યારે અમે લઈને આવશું ગામમાં ત્યારે હાથીની અંબાડી ઉપર ચડીને આવીશ. મરી ગયા હાથીની અંબાડી ઉપર ચડીને આવ્યા નહીં અને છોટા હાથી લઈને હાલ્યા આવ્યા. તમે હાથી જતો રહી તો અહીં હાથી આવતું હતું ને. રેવા દ્યો તમે, રેવા દ્યો. હવે બડકા ભરોમાં જ્યારે પૈણીને આવી ને ત્યારે તો તમે મને એમ કહેતા હતા કે તારી આંખની અણીઓ તમારા દિલમાં ખુશે. હવે તમને હું કાંટા વાગે છે? મરી ગયા હવે તમને કાંટા લાગે છે? કેવી સરસ મજાની હતી પૈણીને આવી ત્યારે, ઓથલ પદમણી જેવી હતી બાયુ. હવે થઈ ગઈ હાવ પાતરી પરમા. સાચી વાત છે. અને આવી કાચની પુતળી જેવી આવાને કોઈ દિયે મોઢું બાર પાવ ખાઈને મરી જાય છે. ક્યાંથી ને આની હારે લગ્ન કર્યા? નો કરે આવા આવરે લગ્ન નો કરે ભાભી. હા હાસી વાત છે. કાચની પુતળી જેવી દીકરી આવાને કોઈ દઈ દે? ભાઈ હારા તે કા ભાભી? અને હું તમારે પૂછા મને ભાઈ છું હું. સાચું કહી દેજો ને કે મારે જેવી કોઈ ભૂંડી નથી. કેને હવે તો કે ભાઈ જો કીધું ને છે ને ખોટી ને હે છે ને ખોટી જો આ તમારો ભાઈ હગો ભાઈ આ મોઢામાં ફેર કાં છે? હું નાનપણમાં ભમરો ખાઈ ગયો છું બે બેલડા હાસુકા હાસુકા એ આવો આવો મારા નાનકડા દે. જો માર ભાભી જો આવા હારે લગન ન કરાય ભાભી. તમારે બીજું તમે આવ્યા, તમારે બીજું કોઈ તમે આવ્યા તો મારી દેરાણી ક્યાં? ઈ તો મૂડ વાંધો છે. આવડાને કેદું ને કહું છું ભાઈ મને પરણાય, ભાઈ મને પરણાય. મારી વાહે લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. એટલે હવે તમે આવ્યા છો ને તો તમે હવે કઈક મારું કઈક કરશો. પણ મારા ભોગ મેરા ક્યાંથી ને આની હારે લગ્ન કર્યા? નો કરે આવારે લગ્ન જ નો કરે. તમને કોઈ હારું માગું ન આવ્યું કે? અરે કેવા હારા હારા માંગા આવતા હતા. આવતા હતા? હા, શાહરુખ ખાન નું માંગવું આવ્યું, ના પાડી દીધી. પાડી જ દેવા એવા નો હાલે. અરે બા તમને કહું છું, હા સલમાન ખાન નું માંગવું આવ્યું, ના પાડી દીધી. પાડી જ દેવા એવાય નો હાલે. અને મોદી નું માંગવું આવ્યું, ના પાડી દીધી. પાડી જ દેવા ઈ બોલીને ફરી બહુ જાય છે. ઈ મોદી ની વાત નથી કરતી, અમારા ગામમાં છે ને સુરેશ મોદી રે છે ને એની વાત કરું છું. એની વાત કરો છો? એ એવી નો છે. અને અક્કલ વગરના તો કો કેતું તું કો કેતુંય તું આસારામ નું આવ્યું તું ને ફોન આવ્યો તો કો કેતું તું. ઈ બધું ખોટું છે. ખોટું છે? હા હા શું અક્કલ વગરના બે ભાઈ, હાવ બુદ્ધિ વગરના. ભાભી ન કેવો બે બુદ્ધિ વગરના. એવું મને ન કહો. બુદ્ધિ આનામાંથી મારામાં બુદ્ધિ ઘણી છે. તમારામાં બુદ્ધિ બુદ્ધિ જોઈ ને મારામાં. આને ખાલી લુગડા હારા પહેરા છે ને એટલું છે, બાકી બુદ્ધિ મારામાં વધારે. આ તો ઘેડો કરી કરીને મને છે ને વાડીએ ને વાડીએ તડકાનો આવ્યો ગાંડા જેવો થઈ ગયો. બુદ્ધિ મારામાં વધારે છે, આમાં જરાય નથી. આપણા ગામમાં એક મુખી બાપા નો દીકરો ગુજરી ગયો તો, એક નો એક દીકરો 10 વર્ષનો ભાઈ. ગામમાં હાહાકાર થઈ ગયો. ગામ આખું ખરેખર એક જેવું મુખી બાપા મોઢે. કે મને વિચાર આવ્યો, મારા ભાઈ ને ખબર હોય કે ન. મેં આને કીધું, મેં રે આપણા ગામના મુખી નો દીકરો એક ને 10 વર્ષનો ગુજરી ગયો. ભાઈ તું મોઢે જાય, હું તો જાઉં તો ભૂંડો લાગુ, ગાંડા જેવો લાગુ ને ભાઈ, હાથું કહી દે. એટલે મેં કીધું મોટો ભાઈ છે ને એને મોકલું. આને મેં ખરખરે મોકલું ને ત્યાં જઈને ખરખરો કેમ ચાલુ કર્યો ખબર છે? ઓલા મુખી બાપા ને કે મુખી બાપા તમારો દીકરો ગુજરી ગયો તો? કે હા. કે કેમ કરતા ગુજરી ગયો? કે 8-10 છોકરા બધા નિશાળે ભણવા ગયા હતા, નિશાળે થી ભણીને છૂટીને વાડીએ રમતા રમતા વયા ગયા, કુવાના કાંઠે રમતા હતા, એમાં પગ લેપટો ને કુવામાં પડીને મરી ગયો. આવડવા કે તો તમારો દીકરો કુવામાં ગાજ તો ગયો છે ને લે. અને 3-4 જણા થઈને માર્યો. આને માર્યો ધીબેડો. તે મુખી બાપા એટલે જ મેં કીધું આ વહા ચાઠા સીના પડ્યા આમને. મુખી બાપા 4 દી પછી મને ભેગા થયા. મને કે ઓલે તારા ભાઈ ને ખરખરે મોકલાય. મેં કીધું કા? ઈ કે આવી રીતે માણા વૈસે બોલ્યો હોય કે કોઈ દી ખરખરે મોકલતો નહીં, હાવ બુદ્ધિ વિનાનો છે. સાચી વાત છે, મુખી બાપા બુદ્ધિ વગરનો જ કહેવાય ને. ભલે મોટો છે પણ એમાં કાંઈ નથી. તમે ખોટું ન લગાડતા. એ તો મેં કીધું એવો છે. મેં કીધું હવે તમારો બીજો દીકરો મરે ને તે મને માર્યો. અક્કલ વગરનો મારે જ ને, વધારે બુદ્ધિશાળી. અને ઓલો મોબાઈલ તમને કાલે ચાર્જિંગ કરવા આપ્યો તો, ઈ મોબાઈલ કાઢી દીધો ને? ના, મોબાઈલ તો હજી ત્યાં ચાર્જિંગ જ થાય છે. તમારામાં બુદ્ધિ છે? શું છે? આખી રાત મોબાઈલ ચાર્જિંગ માં રાખીને તો બેટરી ફૂલાઈ જાય. એમ કે આની જેમ બુદ્ધિ વગરનો થોડો છો? બેટરી મેં હાઈ જ કાઢ લીધી એમ જ.
બુદ્ધિ વગર ને થોડા છે આની જેમ અક્કલ વગરના ઈ તો ઈ પાણી હારે પડી હવે ઈ બધી વાત જવા દ્યો. નહીં તમારા માટે કન્યા હું ગોતવા જઈશ. સાચું હવે મારો ભાઈ ખુલી ગયા જોઈ દે અને કન્યા કેવી? આજ દી સુધી તને જોઈને તો મને એવો ભરોસો હતો કે મારા નામનો મીઠોડો ક્યાં ઉગ્યો જ નથી હવે જો ભાભી આવ્યા ને- ઉઈગો હવે અને કન્યા કેવી ખબર ભાભી છે? આવ્યા ને એટલે મારું ખહી ગયું કરમાડેથી પાંદડું